હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। તો આજે આપણે બનાવીશું દહીંવાળા ગાંઠિયાનું, એ પણ આપણે તાજા ગાંઠિયાનું શાક બનાવીશું। તો ચાલો એના માટે આપણે તેલને લઈ લઈશું। તેલ ગરમ થાય એટલે રાઈ ને જીરું અને અંદર આપણે હિંગ ઉમેરી દઈશું। એ પણ આપણા જે તતડે એટલે એમાં આપણે હળદર લઈ લીધી છે, ધાણા પાવડર, લાલ મરચું પાવડર, અને એના સાથે આપણે દહીં ઉમેરીશું। એટલે દહીંની અંદર આપણે મિક્સ કરી દેવાનો છે મસાલો, એટલે કે બળી ન જાય। બહુ જ સિમ્પલ રીત છે અને તમે ઘરના મસાલાથી ફક્ત આ સબ્જી બનાવી શકશો અને આ ગાંઠિયાનું શાક બનાવવાથી ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે। તો ચાલો બનાવીએ। તો હવે આપણે વઘારમાં અંદર ઉમેરી દઈશું અને ગેસ તો મેં અત્યારે એકદમ બંધ કરી દીધો છે અને ગેસ આપણે પછી ચાલુ કરશું। તો સાથે ઉમેરી દઈશું 1 વાટકો આપણે દહીં ઉમેરી દઈશું। તો દહીં અહીંયા આપણે લગાતાર એને ચલાવતા રહીશું, એટલે કે આપણું દહીં ફાટી ના જાય અને પાણી ના થઈ જાય એટલા માટે। એટલે ગેસ મેં તો બંધ કરી દીધો છે। તો બંધ કરીને જ તમારે આ વઘાર કરવો। તો તમે જોઈ શકો છો એકદમ જ ઘટ્ટું દેવું દહીં આપણું રહ્યું છે અને હવે આપણે ગેસને ચાલુ કરી દઈશું। તો મેં અહીંયા ગેસ ચાલુ કરી દીધો છે અને હવે આપણે જે મસાલાવાળી વાટકી છે એની અંદર આ રીતે પાણી ઉમેરીને વાટકીને આપણે સાફ કરી લઈશું અને પછી ફરી પાછું આપણે 1 વાટકી પાણી લઈશું અને ફરી પાછું આપણે અડધી, એટલે મેં અહીંયા ટોટલ એવી આપણે 2 વાટકી પાણી લઈ લીધું છે અને આને હવે આપણે રસો ઉકળવા દેવાનો છે। રસો ઉકળે એટલે ત્યાં સુધી આપણે એમાં મીઠું ઉમેરી દઈએ સ્વાદ અનુસાર। મીઠું તમારે સ્વાદ અનુસાર જ લેવું અને તમે જોઈ શકો છો ફક્ત આપણે દહીં ઉમેરેલું છે તો પણ કેટલો ઘટ્ટો એવો રસો છે। તો હવે આને આપણે ઉકળવા દેવાનું છે। ઉકળે ત્યાં સુધી આપણે ગાંઠિયાના લોટની તૈયારી કરી લઈએ। તો ગાંઠિયાના લોટ માટે અહીંયા આપણે એક વાસણ લઈ લીધું છે અને 1 કપ આપણે લોટ લીધો છે ચણાનો અને એમાં આપણે મસાલામાં આપણે થોડું લાલ મરચું પાવડર લઈ લઈશું, થોડી હિંગ લીધી છે અને થોડું હળદર લીધી છે અને હવે એમાં થોડું આપણે મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર અને હવે થોડું પાણી ઉમેરતા જઈશું અને આપણે એને થોડો કઠણ એવો લોટ આપણે બાંધી લઈશું। તો આ રીતે પાણી તમારે થોડું જ ઉમેરવું, નહીં તો તમે જ્યારે ગાંઠિયા બનાવશો ત્યારે તમારા ગાંઠિયા એકદમ નહીં બને અને આ ગાંઠિયા આપણે બનાવવાના છે વગર મસીને। તો હવે લોટ પણ આપણો સરસ આ રીતે બાંધી લીધો છે। લોટ આપણે કઠણ જ બાંધવાનો છે, તમે જોઈ શકો છો આ રીતે આપણે એને મિક્સ કરી દીધું છે। લોટ સરસ રીતે આપણો મિક્સ થઈ ગયો છે, ફક્ત આ રીતે જ એને મિક્સ કરવો। જોઈ શકો છો તમે સરસ રીતે આપણે લોટ મિક્સ થઈ ગયો છે આ રીતે અને હવે આપણે લઈ લઈશું। જો અહીંયા આપણું શાક પણ ઉકળી ગયું છે અને આ રીતે હવે જારો આપણે લઈ લીધો છે, એમાં આપણે તેલ લગાવી દઈશું। આ રીતે બંને સાઈડ આપણે તેલ લગાવીશું એટલે આપણા ગાંઠિયા એકદમ અને ગાંઠિયા આપણે આજે જારાથી બનાવીશું, જે ભજીયાના જારાથી। હવે તમે જોઈ શકો છો તો જે આપણે અંદરનું લોટ લઈને આ રીતે એને ઘસીને આપણે એના ગાંઠિયા બનાવી લેવાના છે। તો છે ને મિત્રો, આજે આપણે બનાવ્યા છે મશીન વગર ગાંઠિયા અને જો તમારે મશીનથી બનાવે તો તમે મશીનથી પણ બનાવી શકો, પણ આ રીતે ગાંઠિયા પાડવાથી એકદમ સરસ રીતે અને તેલમાં રસામાં પડતા જાય અને ચડતા જાય અને સરસ રીતે ગાંઠિયા તૈયાર થઈ જાય છે। તો હવે આપણે આને થોડી વાર ઉકળવા દઈશું તો આપણો સરસ રીતે ગાંઠિયા પણ ચડવા આવ્યા છે અને ગાંઠિયા ચડી પણ ગયા છે। તો આ રીતે મિત્રો છે ને આપણે લાઈવ તાજા ગાંઠિયાનું આજે આપણે શાક બનાવ્યું છે, એ પણ ફક્ત ઘરના મસાલાથી અને આ શાક તમે પર્યુષણ વખતે પણ તમે બનાવી શકો છો। તો જૈન લોકો આ શાક ખાતા હોય છે આ રીતે બનાવીને। તો હવે એમાં આપણે થોડો કિચન કિંગ મસાલો ઉમેરી દઈશું। તો તૈયાર છે આપણું તાજા ગાંઠિયાનું શાક, એ પણ દહીંવાળું। તો હવે આપણે આને ગેસ બંધ કરી દેવાનો છે। શાક પણ આપણું સરસ રીતે તૈયાર થઈ ગયું છે, તો હવે એને ગેસ બંધ કરી દઈશું। તો છે ને મિત્રો, અને તમે જોઈ શકો છો એકદમ સરસ લચકાદાર અને એ પણ ગાંઠિયા પણ એકદમ છૂટા અને હવે તમે થોડું ગળપણ ખાતા હોય તો થોડી આપણે ખાંડ અંદર ઉમેરી છે। તો આ રીતે બનાવવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને અત્યારે પર્યુષણ ચાલી રહ્યું છે એટલે આ શાક આપણે જૈન માટે બનાવ્યું છે। તો તમે ઘરમાં બધા પણ આ રીતે શાક બનાવીને ખાઈ શકો છો। તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। તો મિત્રો, તમને આ રેસિપી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। તો ગીતાની રસોઈમાં આજે આપણે તાજા ગાંઠિયાનું એટલે કે દહીં